i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના। ચોમાસુ 2026 દરમિયાન સંભવિત પૂર થતા અન્ય કુદરતી આપત્તિઓ સામે અસરકારક અને સમયસર કામગીરી થઈ શકે તે માટે આંકલાવ મામલતદાર શ્રીના માર્ગદર્શન હેઠળ આંકલાવ વહીવટીતંત્ર દ્વારા તાલુકાના ઉમેટા ગામ ખાતે મહીસાગર નદીના કિનારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત ભવ્ય મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। મોક ડ્રીલમાં નદીમાં પાણીનું સ્તર અચાનક વધે, ગામમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તેમજ લોકો ફસાય તેવી કલ્પિત સ્થિતિ ઊભી કરી અને બચાવ અને રાહત કામગીરીનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું। બચાવ ટીમો દ્વારા અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રક્રિયા, તાત્કાલિક સારવાર, સંકલન વ્યવસ્થા અને ઇમરજન્સી પ્રતિસાદની કામગીરીનું સફળતાપૂર્વક પ્રદર્શન કરવામાં આવ્યું। આંકલાવ મામલતદાર શ્રીએ જણાવ્યું હતું કે આપત્તિ સમયે ગભરાવાની જગ્યાએ યોગ્ય આયોજન, ઝડપી નિર્ણય અને વિભાગો વચ્ચેના સંકલનથી જાનહાનિ તથા નુકસાનને મોટા પ્રમાણમાં ઘટાડી શકાય છે। આ પ્રકારની મોક ડ્રીલનો મુખ્ય હેતુ તંત્રને વધુ સજ્જ બનાવવાનો તેમજ નાગરિકોમાં આપત્તિ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે। ચોમાસુ 2026ને આવકારતા આંકલાવ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી આ પૂર્વ તૈયારી દર્શાવે છે કે કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં લોકોની સુરક્ષા અને ઝડપી રાહત કામગીરી માટે તંત્ર સંપૂર્ણપણે તૈયાર છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।